પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બી વિભાગમાં 2 પ્રશ્નો પૂછાય છે અને સી વિભાગમાં 2 પ્રશ્નો પૂછાય છે. બરાબર, ચાલો ત્યારે શરૂ કરી દઈએ. તમે ટેક્સ્ટ બુક પેન પેન્સિલ સાથે રાખજો. પહેલો પેરેગ્રાફ પુસ્તકમાં મસ્ત લખેલો છે. એણે કીધું કે ખાવું જરૂરી છે, શ્વાસ લેવો જરૂરી છે, ઉત્સર્જન તંત્ર જરૂરી છે, પાચન તંત્ર જરૂરી છે, પણ એકય સજીવ દુનિયામાં એવો નથી કે પ્રજનન કર્યા વગર મરી જાય. બરાબર ને? એટલે કે પ્રજનન છે એ કમ્પલસરી નથી. એવું નહીં થાય કે ભાઈ પ્રજનન ન કર્યું એટલે આ સજીવે જીવ ગુમાયો. ખાધા વગર જીવ ગુમાવે, શ્વાસ લીધા વગર જીવ ગુમાવે, ઉત્સર્જન તંત્રમાં ગડબડ જીવ ગુમાવે, પણ પ્રજનન કર્યા વગર જીવ ગુમાવે એવું હજી સુધી કાંઈ ઉદાહરણ ધ્યાનમાં આવ્યું નથી. છતાંય પ્રજનનની આવશ્યકતા લખેલી છે પુસ્તકમાં. શું છે બેટા પ્રજનનની આવશ્યકતા? અરે જેમાંથી તમને મજા આવે એમાંથી તમે વાંચી શકો. બરાબર, અહીંયા મેં કન્સાઇઝ 10 પેજથી 11 પેજમાં લખવાની કોશિશ કરીશ. એ પણ ઘણું છૂટું છૂટું લખ્યું છે અને કામના જ પોઈન્ટ લખ્યા છે. તમે આગલા દિવસે તે બધું રિવિઝન કરી શકો ને એ રીતે લખ્યા છે. એટલે હવે વધારાનું કાંઈ ન લખતા નહીં, ફટાફટ ધ્યાન આપજો અને મનમાં બોલતા જજો, ટીક કરતા જજો અને યાદ રાખતા જજો. પ્રજનનની આવશ્યકતા શેના માટે છે? તો કે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે છે. તમે શેરીમાં નીકળ્યા ને તમને કૂતરા દેખાણા એનો મતલબ કૂતરાએ પ્રજનન કર્યું હશે. તમે નીકળ્યા બહાર ફરવા ને તમને ગાયો દેખાણી એનો મતલબ એ જાતિએ પ્રજનન કર્યું હશે. બરાબર, પીડીએફ બેટા ગ્રુપમાં મૂકી દઈશ. હવે અહીંયા ધ્યાન આપી દો. શું સજીવો પૂર્ણ રીતે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? આપણા મા બાપે આપણને બનાવ્યા એટલે કે આપણને જન્મ આપ્યો તો એણે શું કર્યું બેટા? તો કે એણે કર્યું છે ડીએનએ ની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી. એણે છે સજીવ સંરચનાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી. એણે એટલે કે આપણા મા બાપે એના ડીએનએ ની કોપી બનાવી, એના ડીએનએ ની કોપી બનાવી અને એના ડીએનએ ની કોપી એટલે આપણે. તો આપણે એના જેવા છીએ પણ એના જેવા જ નથી. સમજો છો તમે? બરાબર, આ યાદ રાખજો. ડીએનએ, ડીએનએ નું પૂરું નામ તમે યાદ રાખજો, ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએ નું પૂરું નામ ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએ ની અંદર શું હોય? તો કે આનુવંશિક લક્ષણોની માહિતી હોય. ડીએનએ ની અંદર આનુવંશિક લક્ષણોની માહિતી, મારી હાઈટ, બોડી, આંખનો રંગ, ત્વચાનો રંગ, વાળનો રંગ, આ બધી માહિતી એની અંદર હોય. ડીએનએ નું એડ્રેસ આપેલું છે. ડીએનએ ક્યાં આવેલો છે? ડીએનએ ક્યાં આવેલો એનું એડ્રેસ આપેલું છે. તો કે ડીએનએ આવેલો છે કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર એની અંદર ડીએનએ આવેલો છે. કોષ એની અંદર કોષ કેન્દ્ર, એની અંદર રંગસૂત્ર, એની અંદર ડીએનએ. યાદ રાખતા જાજો. એની અંદર શું હોય? તો કે પ્રોટીન બનાવવા માટેની માહિતીનો સ્ત્રોત છે. સમજો કે આપણે આખા પ્રોટીનના બનેલા છીએ અને એ પ્રોટીનને કેમ ગોઠવવું ને એની માહિતી ડીએનએ ની અંદર હોય. અને અહીંયા જો માહિતી બદલાય તો પ્રોટીન બદલાય અને પ્રોટીન બદલાય તો શરીર સંરચના બદલાય. પ્રોટીન બદલાય તો શરીર સંરચના બદલાય, પરિવર્તિત શરીર સંરચના આવે. કોષીય પ્રજનન અથવા કોષ વિભાજનની ક્રિયા. કોષીય પ્રજનન અથવા કોષ વિભાજનની ક્રિયા સમજો શાંતિથી. શું કહે છે કે ભાઈ પ્રજનન કરવું એટલે ડીએનએ ની કોપી બનાવવી. ડીએનએ ની પ્રતિકૃતિ એટલે કોપી બનાવવાની પ્રક્રિયા જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. ડીએનએ ની કોપી બનાવવી હોય તો સાથે સાથે ડીએનએ ને જીવિત રહેવા માટે કોષનું વાતાવરણ આપવું પડે, કોષીય સંરચનાઓ પણ આપવી પડે અને પરિણામે એક કોષ વિભાજિત થઈને 2 કોષ બને. 2 કોષ બનાવવા માટે ટાર્ગેટ હતો ડીએનએ ની કોપી કરવી, પણ એકલા ડીએનએ જીવતા રહી શકે નહીં. એટલા માટે ડીએનએ ની સાથે સાથે આપણે આખા કોષની પણ કોપી કરી, પ્રતિકૃતિ કરી એટલે 2 નવા કોષ બન્યા. એને કહેવાય કોષીય પ્રજનન. જોતા જજો. સમજાય છે બેટા? અહીં સુધી ક્લિયર છે?
જોતા જાજો, વાંચતા જાજો, પુસ્તકમાં નજર રાખતા જાજો. ક્લિયર છે અહીં સુધી? અહીં સુધી ક્લિયર છે બધાને? આ બહુ અઘરા પોઈન્ટ છે. આજે આપણે ચર્ચા કરીએ છે ને એ બહુ પોઈન્ટ અઘરા છે. હા, આખું ચેપ્ટર આવડતું હોય યામિની બેન તો ખૂબ સારું કહેવાય, તો ફટાફટ તમારું રિવિઝન થઈ જશે. આ ચેપ્ટર તો આવડે જ ને ભાઈ, બધાનું ફેવરિટ ચેપ્ટર આ જ છે. કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાઓ કઈ રીતે આવે? કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતાઓ. મારા પપ્પા અલગ દેખાય, મારા દાદા એનાથી અલગ, એના દાદા એનાથી અલગ દેખાય. એવું કેમ થયું? તો કે ભાઈ જ્યારે આ ડીએનએ ની કોપી થઈ, જ્યારે આ ડીએનએ ની કોપી થઈ ત્યારે એ 100% કોપી થયા હોય નહીં. 100% કોપી થયા હોય નહીં. કારણ કે જૈવ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણપણે વિશ્વસનીય હોતી નથી. આ ઝેરોક્સ મશીન જેવું નથી કે અહીંથી પેજ નાખ્યું ને એવી કોપી નીકળી, એવું છે નહીં. એમાં થોડાક ફેરફારો આવે. એટલા માટે બે કોષો સમાન હોય પણ ક્યારેય સમરૂપ હોતા નથી. બે કોષો સમાન હોય પણ ક્યારેય એ સમરૂપ હોય નહીં. ભિન્નતાઓ જો ખૂબ ઝડપી હોય તો ડીએનએ ની નવી પ્રતિકૃતિ એ કોષીય સંગઠન સાથે સમાયોજિત થઈ શકે નહીં. પરિવર્તન આવ્યું પણ એ ખૂબ ઝડપી પરિવર્તન હશે, ખૂબ ઝડપી પરિવર્તન હશે તો પછી એની હારે સમાયોજિત થઈ શકશે નહીં અને આવી સંતતિ કે બાળકોષનું મૃત્યુ થશે. ડીએનએ પ્રતિકૃતિમાં અનેક ભિન્નતાઓ હોઈ શકે. આમ બાળકોષો સમાન હોવા છતાં સૂક્ષ્મ રીતે હંમેશા કેવા હોય? ભિન્ન હોય. સૂક્ષ્મ રીતે હંમેશા કેવા હશે? ભિન્ન હોય. ડીએનએ આપણે બનેલા છીએ બેટા આખા પ્રોટીનથી, એવું સમજો. આપણે પ્રોટીનથી બનેલા છે. એ પ્રોટીનને કઈ રીતે ગોઠવવો એની માહિતી કોણ આપે? ડીએનએ. બિલ્ડિંગ બનેલું છે ઈંટો, સિમેન્ટ, રેતી, પાણી એનાથી, પણ ઈંટો ક્યાં ગોઠવવી, કેટલી ગોઠવવી એ કોણ કે? નકશો કે. તો એમ સમજો કે ડીએનએ ની અંદર આપણો આખો નકશો છે એ ફિટ થયેલો છે. સમજી ગયા? ભિન્નતાનું મહત્વ. ભાઈ આપણે કીધું કે ભાઈ હું મારા પપ્પા કરતા થોડોક અલગ, મારા બાળકો એની કરતા અલગ, એના બાળકો આવશે એની કરતા અલગ હશે. તો આ અલગ થવાનું એ સારી બાબત છે કે ખરાબ બાબત છે? તો આપણું પુસ્તક કહે છે કે ભાઈ એ ખૂબ સારી બાબત છે. કેમ સારી બાબત છે? તો કે ભાઈ એક ઉદાહરણ સરસ મજાનું આપ્યું છે અહીંયા કે ભાઈ જો એક સમજો કે શીતોષ્ણ પાણીમાં રહેતા બેક્ટેરિયાઓ છે અને આપણી પ્રવૃત્તિઓના કારણે જો પાણીનું તાપમાન વધી ગયું, માનો કે બેક્ટેરિયા એવા છે જે 25 ડિગ્રી તાપમાન સહન કરી શકે, એનાથી ઉપર જાય ને તો બધા મરી જાય. પણ હવે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન કેટલું થઈ ગયું બેટા? 27 ડિગ્રી સેલ્સિયસ. પણ ડીએનએમાં ફેરફારના કારણે કેટલાક સજીવો એવા ઉત્પન્ન થયા હતા કે જે 30 ડિગ્રી તાપમાન સહન કરી શકતા હતા. તો આ 25 સહન કરવા વાળા તો મરી જાય, પણ 30 સહન કરવા વાળા 27 ડિગ્રી તાપમાને પણ જીવતા રહેશે. એટલે કે જાતિનું અસ્તિત્વ જળવાઈ રહેશે. તો ભિન્નતાના કારણે શું થાય? તો કે ભિન્નતાના કારણે જાતિનું અસ્તિત્વ છે એ જળવાઈ રહે. જો ભિન્નતા જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે. આ સમજાણું? બરાબર. શીતોષ્ણ પાણીમાં રહેતા બેક્ટેરિયાનું ઉદાહરણ આપ્યું છે જીવાણુનું, કે વધુ તાપમાન સહન કરી શકે એવા જો બેક્ટેરિયા પેદા થયા છે તો એ તાપમાન વધારાનો સામનો છે કરી શકશે. સમજાણું? બરાબર. તો આને કહેવાય ભિન્નતાનું મહત્વ. મેં ટોપિક પુસ્તકના ટોપિક સાથે જ લખેલું. જો 7.1.1 તમે જોતા જ જજો પુસ્તકમાં. બરાબર. પછી જુઓ અલિંગી પ્રજનન. પછી વાત શેની આવી બેટા? અલિંગી પ્રજનનની વાત આવી. અલિંગી પ્રજનન કોને કહેવાય? તો કે સંતતિનું સર્જન કરવા માટે માત્ર એક સજીવની જરૂર પડે ને એને અલિંગી પ્રજનન કહેવાય. સંતતિનું ઉત્પન્ન કરવા માટે માત્ર એક સજીવની જરૂર પડે ને એને અલિંગી પ્રજનન કહેવાય. જોજો બેટા અહીંયા આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભાજનની પ્રક્રિયા સમજાવો. ભાજનની અંદર બેટા બે પ્રકારના ભાજન આપણે ભણવાના છે. બે પ્રકારના ભાજન ભણવાના છે. એમાં પહેલું છે દ્વિભાજન. દ્વિભાજન પણ બે અલગ અલગ રીતે થાય છે. હા, જેમ જેમ આપણે ચલાવતા જશું ને દક્ષભાઈ એમ પીડીએફ મોકલશો બેટા. બે રીતે દ્વિભાજન થાય. પહેલું દ્વિભાજન છે ને, પેલા દ્વિભાજન એટલે શું થાય જોઈ લો, સમજી લો કે ઘણા સજીવો, જીવાણુઓ અને પ્રજીવો નું કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન થાય એને દ્વિભાજન. નામ ઉપરથી ખબર પડે, દ્વિભાજન એટલે બે ભાગ પડવા.
અમીબા છે ને, અમીબા એનું કોઈ પણ સમતલમાં કોષ વિભાજન થઈ શકે. કોઈ પણ સમતલમાં કોષ વિભાજન થઈ શકે. તમારે આકૃતિ આમાં ધ્યાનમાં લેવાની છે. અમીબાનું કોઈ પણ સમતલમાં કોષ વિભાજન થઈ શકે. અમીબા એ એક કોષી સજીવ છે અને સુકેશ કોષ કેન્દ્રી સજીવ છે. બરાબર. અને આકૃતિ 7.1 એ છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. અહીં સુધી બરાબર છે? અહીં સુધી ખ્યાલ આવી ગયો? પછી એક કોષીની અંદર દ્વિભાજનની અંદર બીજું ઉદાહરણ કોનું છે? તો કે દ્વિભાજનની અંદર બીજું ઉદાહરણ છે કાલા અઝરના રોગકારક લેશમાનિયાનું. આ લેશમાનિયા હોય ને એ ભાઈ આવા દેખાતા હોય. આ લેશમાનિયા છે ને આવા દેખાય. આમ ચાબુક જેવી સંરચના ધરાવતા હોય. આ લેશમાનિયા છે આવા દેખાય. આની સંરચના વધુ સંગઠિત હોય. અને સંગઠિત સંરચનાવાળા સજીવો એનું દ્વિભાજન એ નિયત આયામમાં જ થાય. ચાલો ફરીવાર. ભાજન એટલે શું? તો કે એક સજીવના બે કે તેથી વધારે ભાગ પડવા. એમાંથી દ્વિભાજન છે એમાં બે સજીવો જોયા. પહેલું કયું જોયું? તો કે અમીબા. અમીબા છે ને ગમે એમ આડું ફાટે, આમ 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 કોઈ પણ સમતલમાં એનું વિભાજન થઈ શકે. જ્યારે લેશમાન્યો હોય ને એ લેશમાન્યો આમ જ થાય, આમ. પુસ્તકમાં આકૃતિ જોવો તો તમે, અત્યારે હું આમથી આમ ખોલબંધ નથી કરતો આકૃતિ. લેશમાન્યો આમ ને આમ નહીં, એ આમ જ તે થશે. પેલા ચાબુક બે બને, પછી કોષ કેન્દ્ર. બરાબર. તો આ કાલા અઝરના રોગકારક જીવાણુ લેશમાનિયા છે એક નિયત આયામમાં જ હંમેશા વિભાજન પામે. એને દ્વિભાજન. ભાજન એટલે આર્યા ભાગ પડવા. ભાજન એટલે ભાગ પડવા. તમે પુસ્તક ખુલ્લું રાખજો ભાઈ. કથા શ્રવણ કરતા હોય એમ સાંભળતા નહીં. અહીંયા હું વારે સ્ક્રીન ચેન્જ નહીં કરું. તમે પુસ્તક બાજુમાં ખુલ્લું રાખજો. પુસ્તક ખુલ્લું રાખશો તો તમને પેજ નંબર 215 ઉપર બતાવશે આકૃતિ. આ આકૃતિ બહુ અગત્યની છે. બરાબર. આ આકૃતિ તમે જોજો બે. મેં લખેલા છે એડ્રેસ. બરાબર. પછી બહુભાજન. નામ ઉપરથી જ ખબર પડી ગઈ. બહુભાજન એટલે એક કરતા વધારે ભાગ પડવા. કોના એક કરતા વધારે ભાગ પડે? મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ. મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ છે એના બે ભાગ પડે. એના એકથી વધારે ભાગ પડે. અને એકથી વધારે બાળકોષોમાં તે વિભાજિત થાય. એનો પણ ફોટો પુસ્તકમાં આપેલો છે. કલિકા સર્જન. જો નામ જ છે કલિકા સર્જન. તો યીસ્ટ હોય ને આવું દેખાય. કેટલા યીસ્ટ ખાધું છે? ખાધા જ હોય. પીઝા. મારા અક્ષર જ છે, થોડાક ઉતાવળમાં લખ્યા ને એટલે. અને બોર્ડમાં અક્ષર થોડાક કદાચ સારા થતા હશે. આ ખમણ વમણમાં કોને ખબર? યશભાઈ ખમણમાં નાખે કે નહીં એ મને નથી ખબર, પણ પાઉં, બ્રેડ, પીઝા, બર્ગર એના ડોમાં ને એમાં તો 100% નાખે જ તે ને. તો બધા યીસ્ટ તો ભાઈ ખાધા જ છે. તો યીસ્ટમાં છે ને જો આવી કલિકા ઉત્પન્ન થાય. અને આવી કલિકાની આમ લાઈન થાય આવી રીતે. અને પછી આ બધા બાળકોષો છૂટા પડી જાય. તો એને કહેવાય કલિકા સર્જન. બીજું કલિકા સર્જન કોનામાં થાય? કોઈ કહેશે? કલિકા સર્જન યીસ્ટ સિવાય એક પ્રાણીમાં, એટલે કે એક સજીવમાં થાય. પ્રાણી તો નહીં બોલીએ. તમે કહેશો યીસ્ટ સિવાય કલિકા સર્જન શેમાં થાય? કયો યીસ્ટ સિવાય? હાઇડ્રામાં. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. હાઇડ્રામાં થાય સાહેબ. હાઇડ્રામાં. બહુ સાચી વાત છે. હાઇડ્રાની અંદર કલિકા સર્જન થાય. યીસ્ટ એક સમજો એક કોષી સજીવ છે યીસ્ટ એટલે, જે આથવણ લાવવાનું કામ કરે બેટા. આથો લાવવાનું કામ. અવખંડન શેમાં જોવા મળે? તો કે સાહેબ સ્પાઇરોગાયરા નામની લીલ છે, જે તંતુમય લીલ હોય, સુકેશ કોષ કેન્દ્રી હોય. એની અંદર પેશીઓનો અભાવ હોય. પેશીઓ એની અંદર ન હોય. અને સરળ સંરચનાવાળા હોય. સરળ સંરચનાવાળા બહુકોષી છે. સ્પાઇરોગાયરા લીલ છે. એ કંઈક આ પ્રકારની દેખાય. એનું નામ જ છે લીલ, તો એ લીલી જ દેખાય. બરાબર. આ પ્રકારની આ લીલ છે એ દેખાતી હોય આ રીતની. આ લીલ છે ને એના ટુકડા થઈ જાય, તૂટી જાય આ રીતે. આ લીલ છે એ તૂટે અને એક એક ટુકડા છે ને એ નવા સજીવ બની જાય. ખંડ એટલે ટુકડા. અવખંડન. ખંડ એટલે ટુકડા. બરાબર. તો અહીંયા આગળ આ જે લીલ છે એ સ્પાઇરોગાયરા નામની લીલ, એ તંતુમય લીલ છે, સુકોષ કેન્દ્રી છે, પેશીઓનો એમાં અભાવ હોય, પ્રમાણમાં સરળ સંરચનાવાળા હોય. અને આ વિકાસ પામી અને નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય. અને આ ટુકડાઓ વિકાસ પામી અને નવો સજીવ બને. બરાબર.
પછી પુનર્જનન. આ ટૂંક નોંધ છે એ બહુ અગત્યની છે, યાદ રાખજો. પુનર્જનન થોડીક ટેકનિકલ ટૂંક નોંધ છે. એની અંદર કેટલાક કેટલાક એવા ટર્મ આવે છે જેને આપણે યાદ રાખવા પડે. બરાબર, ચાલો અહીંયા ભાઈ, અહીંયા રિવિઝનમાં ધ્યાન આપજો. બાકી જેના આડાઅવડા હું મેસેજ જોઈશ અને કાઢીશ મહેરબાની કરીને, એટલે અહીંયા જ તે ધ્યાન આપવું. પુનર્જનન, પુનઃ સર્જન, બરાબર, પુનર્જનન, પુનઃ સર્જન અથવા પુનઃજનન, આ ત્રણેય નામ એક જ છે. જોજો, કેટલાક પ્રાણીઓ, કેટલાક સજીવો, પ્રાણીઓ નહીં બોલાય, હાઇડ્રા અને પ્લેનેરિયા એ સરળ પ્રાણીઓ છે. અને એ એવી માયા છે ભાઈ કે તમે એને જો કાપી નાખો, આ માનો કે પ્લેનેરિયું ધ્યાનમાં લઈએ આપણે, આ એક પ્લેનેરિયું આપણે ધ્યાનમાં લીધું, એને તમે આમ 3 કટકા કરી નાખ્યા, તો આ 3 કટકાની અંદર નવા અંગોનો વિકાસ થાય અને એમાંથી નવા સજીવો બની જાય. હાઇડ્રા અને પ્લેનેરિયા જેવા સરળ પ્રાણીઓ, એના જો તમે ટુકડા કરી નાખો તો એના વિભાજન કરવામાં આવેલા ટુકડા વિકાસ પામી અને નવો સજીવ બને. એને પુનર્જનન, પુનઃજનન અથવા પુનર્સર્જન કહેવાય. હવે અહીંયા ધ્યાન આપજો, આ પ્લેનેરિયાના ગમે એમ કટકા કરો ને ભાઈ, આમ આમ, તો જરૂરી નથી કે દર વખતે નવો સજીવ બને જ તે. વિશિષ્ટ કોષો દ્વારા તે આ દર્શાવવામાં આવે. આ વિશિષ્ટ કોષોનો વિકાસ થાય, એનું ક્રમ પ્રસરણ થાય, એનાથી બીજા કોષો બને અને જેનાથી પેશી બને. આવા પરિવર્તન ખૂબ જ સુયોજિત ક્રમમાં થાય, તેને વિકાસ કહેવાય. જો સુયોજિત ક્રમમાં વિકાસ કરવાનો છે, ગાંડો વિકાસ નથી કરવાનો. તો વિકાસની એક ટૂંક નોંધ આપણને વ્યાખ્યા આપણને અહીંયા મળી. વિકાસની એક વ્યાખ્યા આપણને અહીંયા મળી કે હાઇડ્રા કે પ્લેનેરિયા જેવા સજીવોમાં ચોક્કસ પ્રકારના કોષો, એનો વિકાસ થાય. વિકાસ શબ્દ નહીં લઈએ, ચોક્કસ પ્રકારના કોષોના ક્રમ પ્રસરણથી અનેક કોષો બને, એમાંથી પેશી બને અને આ પરિવર્તન સુયોજિત હોય, તેથી તેને વિકાસ કહેવાય. પ્લેનેરિયા એક પ્રકારથી સમજો કે સૂક્ષ્મ સજીવ છે. પ્લેનેરિયા એક પ્રકારથી સૂક્ષ્મ સજીવ છે, બરાબર. હવે અહીંયા જુઓ, આ કારણ પૂછાય ને ભાઈ, તો હું તમને ગેરંટી દઉં કે 70 થી 80% બાળકોને ન આવડે કે પુનર્જનન અને પ્રજનન સમાન નથી. કારણ જણાવો. હા, પીડીએફ મોકલી દઈશું બેટા. પુનર્જનન અને પ્રજનન સમાન નથી, કારણ જણાવો. વાંચી લો અહીંયા. પુનર્જનન અને પ્રજનન સમાન નથી કારણ કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને તોડીને કે કાપીને સામાન્ય રીતે નવો સજીવ ઉત્પન્ન કરી શકાય નહીં. આ તો ભાઈ કોઈ વિશિષ્ટ પ્રકારના સજીવોમાં દેખાય છે, બધામાં દેખાતું નથી. ફરીવાર જુઓ, પુનર્જનન, પુનર્જનન, પુનર્જનન અને પ્રજનન એ સમાન નથી. કેમ? કારણ કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને તમે તોડીને, કોઈ પણ ભાગને તમે તોડીને કે કાપીને નવો સજીવ ઉત્પન્ન કરી શકતા નથી. સમજાણું? બરાબર. તો આ વાત થઈ પુનર્જનનની. ખ્યાલ આવી ગયો બધાને? પુનર્જનન પછી આવ્યું કલિકા સર્જન. પહેલા કલિકા સર્જન આપણે જોયું, પછી કલિકા સર્જન છે એ પછી આપેલું છે, બરાબર. મહેરબાની કરીને વધારાના કોણ હાઇડ્રા જેવા, જો આ બહુ મસ્ત છે, 2 માર્કમાં પૂછાય ને કલિકા સર્જન, તો હું છે ને 1.5 માર્ક જ આપું જો મને એક શબ્દ ન દેખાય ને. જો અહીંયા લખ્યું, હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે. જો આ જરૂરી છે, આ શબ્દ આવવો જોઈએ. તમને એમ થાય કે સર હું 2 પાના ભરીને સવાલના જવાબ લખું છું પણ મને 1.5 માર્ક જ મળે છે. તો ભાઈ 2 પાના ભરવાની જરૂર નથી. તમે 1 પાનું તે સાચું લખશો અને જે શબ્દોની જરૂર છે એ આવી જશે ને બેટા, એટલે પૂરા માર્ક મળશે. પુનર્જનનની ક્ષમતાવાળા કોષો એનો ઉપયોગ કરીને કલિકા સર્જન કરે. જો આ યાદ રાખજો, હું જે ટીક કરું એ શબ્દો તમારે યાદ જ રાખવાના છે. હાઇડ્રાની અંદર શું થાય તો કે વારંવાર કોષ વિભાજન થાય, એટલે એક સ્થાન છે ઉપસી આવે, એક સ્થાન ઉપસી આવે. પુસ્તકમાં જોજો, પુસ્તકમાં જોજો તમે કયા પેજ નંબર ઉપર આપ્યું છે ભાઈ? 117 પેજ નંબર જો તો આકૃતિ 7.4. હાઇડ્રાનું ગુજરાતી નામે યાદ રાખજો. હાઇડ્રાનું ગુજરાતી નામ આવશે તો અમુક ચક્કર ખાઈ જાય. હાઇડ્રાનું ગુજરાતી નામે યાદ રાખજો, બરાબર.
હાઇડ્રાનું ગુજરાતી નામે યાદ રાખજો, જળ વ્યાળ એવું નામ છે, હે ને? જળ વ્યાળ. એ અડધા વ્યાળને ખબર નહીં હોય કે એનું નામ જળ વ્યાળ છે, એ વાંચવું પડે, બરાબર? આ હાઇડ્રા અને પ્લેનેરિયા ને બધા બહુ નાના હોય અને જનરલી છે ને એ મીઠા પાણીની અંદર જોવા મળે, બરાબર? ચાલો તો ફરીવાર, કલિકા સર્જન એટલે હાઇડ્રા જેવા પ્રાણીઓની અંદર પુનર્જનનની ક્ષમતાવાળા કોષો છે એ વિકાસ પામે અને કલિકા સર્જન કરે. હાઇડ્રામાં કોષોનું વારંવાર કોષ વિભાજન થાય એટલે એક સ્થાન ઉપસી આવે, તે ભાગનો છે વિકાસ થાય. ઉપસેલો ભાગ એને જ તે કહેવાય કલિકા. આ કલિકા છે વૃદ્ધિ પામે, એમાંથી બાળ સજીવ બને. આ બાળ સજીવ વિકાસ પામે અને પિતૃથી અલગ થઈને સ્વતંત્ર થઈ જાય. હવે આપણે કહીએ વાનસ્પતિક પ્રજનન. ભાઈ વનસ્પતિ આપણે કઈ રીતે બેટા ઉગાવી શકીએ? તો એક તો રસ્તો એ છે કે તમે સાહેબ બીજ વાવો. કેરી છે તો કેરીનું ગોઠલું વાવો, બરાબર? ખજૂર છે તો ખજૂરનો ઠળિયો તમે વાવી દો, એટલે બીજ વાવો. એક આ રસ્તો છે. પણ એની સિવાયનો આપણે રસ્તો એક શોધી કાઢ્યો. એની સિવાયનો રસ્તો કયો છે? તો કે ભાઈ કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને પર્ણને યોગ્ય પરિસ્થિતિમાં વિકાસ પામી અને નવો છોડ ઉત્પન્ન કરી શકાય. જો મૂળ, પ્રકાંડ અને પર્ણ, મૂળ, પ્રકાંડ, પર્ણ દ્વારા વનસ્પતિને ઉગાડવી એને કહેવાય વાનસ્પતિક પ્રજનન. બીજ દ્વારા તો ઉગાડીએ છીએ જ તે, પણ મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા વનસ્પતિને ઉગાડવી એને કહેવાય વાનસ્પતિક પ્રજનન. તો ભાઈ બીજ દ્વારા તો આપણે ઉગાડતા હતા, તો વાનસ્પતિક પ્રજનન કરવાની જરૂર શું પડી? તો આ પ્રશ્ન પૂછાય છે. વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ જણાવો. વાનસ્પતિક પ્રજનનથી શું થાય? જો તો કે બીજની સાપેક્ષે જલ્દી પુષ્પ અને ફળ આવે. પહેલા એવું કહેતા ને કે ભાઈ આ પેઢીમાં આંબો વાવતા આવતી પેઢી છે કેરી ખાય, હવે એવું રહ્યું નથી. વાનસ્પતિક પ્રજનનની મદદથી તમે આંબો વાવો ને તમે એની કેરી ખાઓ, એવું થઈ શકે. ઓછા સમયમાં ફળ આવે. બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દેતી વનસ્પતિને ઉગાડવામાં મદદરૂપ થાય, જેમ કે કેળા, નારંગી, ગુલાબ, મોગરા. હવે તમે કહો કે સામાન્ય રીતે આપણે જે કેળા ખાઈએ છીએ, આ કેળાની અંદર આપણને બિયા જોવા મળતા નથી. તો ભાઈ નવા કેળાના ઝાડ આપણે કઈ રીતે ઉગાડવા? વાનસ્પતિક પ્રજનનથી ઉગે. તેની લાક્ષણિકતાઓ પિતૃ જેવી જ હોય. જેનામાંથી તમે ઉગાડો ને એના જેવા જ લક્ષણો એમાં આવે. કલમ, દાબ કલમ અને આરોપણનો ઉપયોગ કરી ખેતીવાડીમાં શેરડી, ગુલાબ, દ્રાક્ષ જેવી વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો કે બીજનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ મૂળ, પ્રકાંડ અને પર્ણ આવા મૂળ, પ્રકાંડ અને પર્ણ આ પ્રકારના ભાગોનો ઉપયોગ કરી અને વનસ્પતિને ઉગાડવાની છે. એના ફાયદા આપણે જોયા. ચાલો પછી આ જો આ પ્રશ્ન નાના વચ્ચે પ્રવૃત્તિઓમાંથી મેં લીધેલા છે. બોલો અહીં સુધી ક્લિયર છે બેટા? પુસ્તક તમે ખુલ્લું રાખજો, એમાં વાંચતા જજો. અહીં સુધી ક્લિયર છે બેટા? બટાટા છે ને, બટાટા એ ભલે ઉગે મૂળિયામાં, પણ બટાટા છે ને એ મૂળ નથી. બટાટા છે એક પ્રકારથી પ્રકાંડ વિશિષ્ટ પ્રકારના આકારનું પ્રકાંડ છે. બટાટાની ઉપર છે ને ખાડા હોય, જેને આપણે આંખ કહીએ, અને એ કળી છે ને, કળી એમાંથી જ તે નવો છોડ ઉગે. આપણે કહીએ ને બટેટા છે ઉગી ગયા. હા, મને ખ્યાલ છે બેટા. આ કદાચ સ્ક્રીન આમથી થઈ હોય એને બિલકુલ આપણે સેટ કરી નાખી છે, એટલે ચિંતા ન કરતા. ખ્યાલ આવી ગયો? તમે ધ્યાન રાખજો, પુસ્તક ખુલ્લું રાખજો. 10 માર્કનો સવાલ છે ભાઈ, 10 માર્કનો સવાલ છે. 10 માર્ક આનાથી આવશે. બટાટા છે ને એ ભલે જમીનમાં ઉગે, પણ એ મૂળ નથી. એક વિશિષ્ટ પ્રકારના પ્રકાંડ છે, એટલે કે ડાળી છે. પર્ણફૂટીમાં શું થાય? તો કે પર્ણફૂટી અથવા પાનફૂટી એના પાંદડાની કિનારીઓ પર આ રીતે કલિકાનું સર્જન થાય. આ કલિકાઓ છે એ નીચે ખરે, અને નવો છોડનો વિકાસ થાય. બરાબર? આને આપણે કીધું કલિકા સર્જન. ચાલો, પર્ણફૂટી. બરાબર? બીજાણુ નિર્માણ કોને કહેવાય? તો કે ભાઈ બ્રેડ છે એને તમે ભેજવાળા વાતાવરણમાં રાખો તો એની માથે ફૂગ થઈ જાય. આ ફૂગ છે એ રાઇઝોપસ નામની ફૂગ છે. એની જાળીદાર રચના દેખાય. એ એક શેના દ્વારા થાય? તો કે બીજાણુ નિર્માણ દ્વારા થાય. બીજાણુ નિર્માણ. બ્રેડ ઉપર તંતુ જેવી રચના મળે, જેને રાઇઝોપસ ફૂગ કહેવાય. એની જાળીદાર રચના હોય. એના ઉર્ધ્વસ્થ તંતુ ઉપર ગોળાકાર ગુચ્છ જેવી રચના બને. આ ગોળાકાર ગુચ્છ જેવી રચના એને બીજાણુધાની કહેવાય. બીજાણુધાનીની અંદર શું હોય? બીજાણુનો વિકાસ થાય એટલે શું થાય? નવા સજીવો બને. બીજાણુની આજુબાજુ જાડી દિવાલ હોય, જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં એનું રક્ષણ કરે. આપણી આજુબાજુ ચારેય બાજુ છે એ બીજાણુઓ ફેલાયેલા છે. એટલા માટે તે તમે
ભેજવાળા વાતાવરણમાં બ્રેડ રાખો એટલે એની ઉપર ફૂગ લાગી જ જાય. ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવતા તે વૃદ્ધિ પામે. બરાબર, તો આને બીજાણુ નિર્માણ કહેવાય. હવે આવી ગયા લિંગી પ્રજનન. લિંગી પ્રજનન કોને કહેવાય? તો કે સાહેબ સંતતિ ઉત્પન્ન કરવા માટે નર અને માદા બેયની જરૂર પડે ને, આ પ્રકારના પ્રજનનના પ્રકારને લિંગી પ્રજનન કહેવાય. લિંગી પ્રજનન શા માટે ઉપયોગી છે? તો કે સાહેબ જો ડીએનએ ની પ્રતિકૃતિ છે ને એ 100% સાચી બનવાની નથી. અને આ ત્રુટિ કે ખામી જે ઉત્પન્ન થઈને એના કારણે સજીવની અંદર શું આવ્યું? ભિન્નતા. ફરીવાર, ડીએનએ ની કોપી બની એટલે ભિન્નતા આવી, અને આ ભિન્નતા સજીવો માટે સારી છે. હવે આ ભિન્નતા આપણે વધુ પ્રમાણમાં લાવીશ તો વધુ ભિન્નતાઓ શેનાથી આવે? લિંગી પ્રજનન દ્વારા આવે. તો સજીવો ભિન્નતાથી સંરક્ષિત રહી શકે નહીં. બરાબર, હું એવું ઈચ્છું કે ભાઈ મારો દીકરો કે દીકરી છે ને એ તો 100% મારા જેવો જ થવો જોઈએ, એની અંદર કોઈ પ્રકારના ફેરફાર ન થવા જોઈએ, તો એવું હું કંઈ કરી શકું નહીં. એવું હું કરી શકું નહીં. એટલે સજીવ છે ભિન્નતાથી સંરક્ષિત રહી શકે નહીં, પરંતુ ભિન્નતાઓ જાતિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મદદરૂપ થાય. અને એટલા માટે સફળ ભિન્નતાઓ હંમેશા કોના દ્વારા થાય? લિંગી પ્રજનન દ્વારા મેળવી શકાય. એવું કેમ? કેમ કે લિંગી પ્રજનનમાં બે સજીવોનો સમાવેશ થાય અને બે ભિન્ન મળે ત્યારે આપણી જેવા અભિન્ન પેદા થાય. બરાબર, જો અહીં લખ્યું લિંગી પ્રજનનમાં બે સજીવોના કોષો મળવાથી ડીએનએ ની સંખ્યા બમણી ન બને તે માટે શું થાય? આપણે શું કીધું કે ભાઈ એક કોષ આપણો આવ્યો માતામાંથી, એક કોષ આવ્યો પિતામાંથી, તો ભાઈ બેયના ડીએનએ ભેગા થયા તો ડીએનએ ની સંખ્યા ડબલ થઈ જાય ને. તો એવું ન થાય એના માટે આપણા શરીરમાં કઈ પ્રક્રિયા થાય છે? તો કે આપણા શરીરમાં એના માટે અર્ધીકરણ નામની પ્રક્રિયા થાય. આ અર્ધીકરણ નામની પ્રક્રિયામાં શું થાય? તો કે જનરલી સાહેબ રંગસૂત્રો કેટલા હોય? જનરલી રંગસૂત્રો કેટલા હોય? તો કે સાહેબ 23 જોડ હોય. પણ આ અર્ધીકરણની પ્રક્રિયા થઈ જાય ને ભાઈ, અર્ધીકરણની પ્રક્રિયા એટલે આ 23 જોડમાંથી રંગસૂત્રો કેટલા થઈ જાય? 23 થઈ જાય. 23 રંગસૂત્રો. આવા 23 માતામાંથી આવે, આવા 23 પિતામાંથી આવે, એટલે ફરીવાર આપણામાં રંગસૂત્રોની જોડ કેટલી થઈ જાય? 23 જોડ થઈ જાય. બોલો, અહીં સુધી ક્લિયર છે બેટા? સમજાય છે બધાને? ખ્યાલ આ રહા હે સબ? જણની અંદર પ્રજનન કોષ અલગ હોય ને માદાની અંદર પ્રજનન કોષ અલગ હોય. બરાબર, જણની અંદર જે પ્રજનન કોષ હોય ને એને નરજન્યુ કોષ કહેવાય, અને લેડીઝમાં જે પ્રજનન કોષ હોય ને માદાજન્યુ કોષ કહેવાય. બરાબર, આમ તો નર કેવા હોય? આમ રખડતા હોય ને, આપણે હરક પદુડા હોય, બધે આંટા મારતા હોય. તો જો આ નરજન્યુ કોષ હોય ને એ પ્રમાણમાં કેવા હોય? સૂક્ષ્મ હોય, નાના હોય, અને પ્રચલનશીલ હોય, આમથી આમ હલનચલન કરતા હોય. અને માદામાં જે કોષ હોય એ કેવાય? મોટા હોય અને ખોરાકનો સંગ્રહ કરી શકે એવા હોય. નરજન્યુ કોષ એને શુક્રકોષ કહીએ, જે પ્રમાણમાં કેવા હોય? તો કે પ્રમાણમાં છે એ નાના હોય. બરાબર, અને પ્રચલન કરી શકે. અને માદાજન્યુ કોષ કેવા હોય? મોટા હોય. માદાજન્યુ કોષ કેવા હોય? મોટા હોય, જે ખોરાકનો સંગ્રહ કરી શકે. બરાબર, નરજન્યુ કોષ શુક્રકોષ છે, માદાજન્યુ કોષ છે અંડકોષ છે. નાના 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 બેક્ટેરિયા હતા. એ બધા 25 ડિગ્રીનું તાપમાન સહન કરી શકતા હતા, એવા બેક્ટેરિયા હતા. પણ એના ઘરે એક એવો બેક્ટેરિયો પેદા થયો કે જે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરી શકે. એને ભિન્નતા કહેવાય. એને ભિન્નતા કહેવાય. સમજાણું? એને ભિન્નતા કહેવાય. ચાલો, તો માદાજન્યુ કોષ અને નરજન્યુ કોષ એની વાત આપણે કરી. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. સપુષ્પી વનસ્પતિમાં, બરાબર, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. જો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન શું કહે છે? તો કે એક છે એક લિંગી પુષ્પ છે. એક લિંગી પુષ્પ કોને કહેવાય? કે જેમાં સ્ત્રી કેસર અને પુંકેસર બે માંથી કોઈ એક હોય, જેમ કે પપૈયું અને તરબૂચના ફૂલ. દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય? દ્વિલિંગી પુષ્પ જેમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને હાજર હોય એને દ્વિલિંગી કહેવાય, જેમ કે જાસુદરાય અને ધતુરો. બરાબર છે, જાસુદરાય અને ધતુરો. પુષ્પ હોય, પુષ્પની અંદર કયા કયા અંગો આવેલા હોય? પુષ્પની અંદર કયા કયા અંગો આવેલા હોય? આ આકૃતિ બહુ અગત્યની છે. પેજ નંબર કયા ઉપર આપેલી છે? પેજ નંબર 120 ઉપર આપેલી છે. પેજ નંબર 120 ઉપર આપેલી આકૃતિને કહેવાય પુષ્પનો આયામ છેદ સમજાવો. પુષ્પનો આયામ છેદ સમજાવવો એવું કહેવાય. વજ્રપત્ર. વજ્રપત્ર એટલે જે આપણને કલરિંગ દેખાય, બરાબર, સોરી, વજ્રપત્ર એટલે આ નીચેનો ભાગ. આ જે ભાગ દેખાય આ આપણને કલરિંગ દેખાણા, એ બધા દલપત્ર. અને નીચે જે ભાગ દેખાય છે, બરાબર, નીચે જે ભાગ આ દેખાય છે એને આપણે કીધું વજ્રપત્ર. બરાબર, આ નીચે જે ભાગ દેખાણો
લીલા રંગનો એ વજ્રપત્ર. કળી અવસ્થામાં ફૂલનું રક્ષણ કરે, કળી અવસ્થામાં ફૂલનું રક્ષણ કરે, ખીલ્યા પછી આધાર આપે, અને લીલા હોય તો પ્રકાશ સંશ્લેષણથી ઉર્જા આપે. બરાબર, આ વજ્રપત્રની વાત છે અહીંયા. આ વજ્રપત્ર જે તમને દેખાય છે. દલપત્ર શું કરે તો કે દલપત્ર રંગીન હોય, સુગંધ ધરાવતા હોય, અને રંગીન હોય ને સુગંધ ધરાવે એટલે કીટકોને આકર્ષે, અને કીટકોને આકર્ષે એટલે એને પરાગરજ મળી રહે. અને બીજું શું કરે તો કે પુષ્પના અંદરના નાજુક અંગોનું એ રક્ષણ કરે વાતાવરણથી. આ ભાગ કોણ કરે, આ કામ કોણ કરે? દલપત્ર કરે. પછી પુકેસર, પુકેસરનું નામ જ છે, પુ આવ્યું એટલે પુરુષ, બરાબર. એ નર પ્રજનન ભાગ છે. એની અંદર કઈ વસ્તુ આવે તો કે પુકેસર તંતુ આવે અને પરાગાશય આવે. સ્ત્રી કેસરની અંદર શું આવે તો કે માદા પ્રજનન ભાગ છે, એમાં 3 આવે: પરાગાસન, પરાગવાહિની અને અંડાશય આવે. આકૃતિ તમારે યાદ રાખવાની. જો આ વચ્ચેની જે ભાગ દેખાય છે, આ વચ્ચેનો જે ભાગ તમને બતાય, આ આખું સ્ત્રી કેસર છે. એમાં પરાગાસન, આ પરાગવાહિની અને આ અંડાશય છે. પછી કઈ રીતે પ્રજનન થાય? વનસ્પતિમાં પ્રજનન કઈ રીતે થાય તો કે પરાગનયન દ્વારા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પરાગનયન એટલે શું થાય તો કે પરાગનયન એટલે સાહેબ અહીંયા જે પરાગરજ છે, અહીંયા જે તંતુઓની ઉપર પરાગરજ છે એ અહીંયા પહોંચી જાય એને પરાગનયન કહેવાય. પરાગરજ છે એ પરાગાસન ઉપર પહોંચી જાય એને પરાગનયન કહેવાય. આ પરાગનયન 2 રીતે થાય. આ અને આ પુષ્પની પરાગરજ આના નાના પરાગાસન ઉપર જાય તો સ્વપરાગનયન કહેવાય. આની પરાગરજ છે એ અહીંયા કોઈ બીજું પુષ્પ આવેલું છે, આની પરાગરજ અહીંયા પહોંચી ગઈ તો પરપરાગનયન કહેવાય. ફરીવાર, પરાગરજ એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની છે. એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય એટલે કે પરાગાસન ઉપર પહોંચી ગયા એને કહેવાય પરાગનયન. એને પુષ્પમાં જાય તો સ્વપરાગનયન, અન્ય પુષ્પના પરાગાસન ઉપર જાય તો પરપરાગનયન કહેવાય. બરાબર. ફલન કોને કહેવાય? ફલન તો કે પરાગરજ પરાગાસન પર સ્થાયી થાય, ત્યાંથી અંકુરણ પામે, એમાંથી પરાગનલિકા નીકળે જે અંડક સુધી લંબાય. આ પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ એ પરાગનલિકામાંથી દળતો દળતો છે અંડક સુધી પહોંચે અને માદાજન્યુ સાથે જોડાય એને ફલન કહેવાય. ફલન એટલે હંમેશા યાદ રાખો કે નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ એનું ભેગું થવું એને ફલન કહેવાય. નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ એનું ભેગું થવું એને ફલન કહેવાય. તો પેજ નંબર 121 ઉપર તમે આકૃતિ જુઓ. પેજ નંબર 121 ઉપર જે આકૃતિ આપી છે ને ભાઈ 7.8 એ આકૃતિ તમને ફલન માટે છે, એ આપેલી છે. એ આકૃતિ ફલન માટે આપેલી છે. ફલન પછી શું થાય? જો ફલન પછી તો કે અંડકમાં યુગ્મરાજ અને વિભાજન પામીને ભ્રૂણ બને. અંડકમાં આ બે ભેગા થઈ ગયા ને, અહીંયા અંડક હોય આ રીતે, એમાં અહીંયા અંડકની અંદર આ પરાગરજમાંથી આવેલો નરજન્યુ અને માદાજન્યુ બે ભેગા થઈ ગયા, એનો વિકાસ થઈને ભ્રૂણ બને. અંડકની ફરતે સખત આવરણથી અંડક છે એનું રૂપાંતર બીજમાં થાય. આ પ્રશ્ન પૂછાય છે ભાઈ, એક માર્કમાં બહુ અગત્યનો પ્રશ્ન છે. અંડકની ફરતે સખત આવરણ અને અંડકનું રૂપાંતર બીજમાં થાય. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામીને ફળ બને અને બાકીના અંગો છે એ ખરી પડે. બાકીના અંગો છે એ ખરી પડે. અને પુકેસર અને બીજ, બીજ શું હોય તો કે બીજની અંદર ભાવિ વનસ્પતિ હોય અને બીજને તમે અનુકૂળ પરિસ્થિતિ આપો તો નવો છોડ બને. આ ઘટનાને બીજાંકુરણ અથવા બીજ અંકુરણ કહેવાય. આ ઘટનાને બીજાંકુરણ અથવા બીજનું અંકુરણ કહેવાય. હવે વાત આવી માનવમાં પ્રજનન. માનવ પ્રજનનમાં આ બધા મુદ્દા છે ભાઈ હું વાંચતો નથી, કેમ કે એમાં થોડો સમય આપણો જશે, એટલો આપણી પાસે સમય છે નહીં. કયા કયા પરિવર્તન કોમન છે, બરાબર, એ કોમન પરિવર્તન અહીંયા લખ્યા છે. બગલમાં તેમજ જાંઘોના મધ્ય જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે, રંગ ઘેરો બને, બરાબર, ચહેરા પર નાના રોમ ઉગે. આ બધા પરિવર્તનો છે, અગત્યના બહુ છે, અગત્યના ખૂબ જ છે, પણ અત્યારે આપણે સમયના અભાવે એની ચર્ચા નથી કરતા. એની કરતા આગળનો પોઈન્ટ સમજવા જેવો છે, એની વધારે આપણે ચર્ચા કરીએ. બરાબર. આ બધા તમને ખબર જ છે. છોકરાઓમાં કયા શારીરિક ફેરફાર જોવા મળે, છોકરીઓમાં કયા શારીરિક ફેરફાર જોવા મળે. હવે નર પ્રજનન તંત્રની વાત કરીએ. નર પ્રજનન તંત્ર કોને કહેવાય તો કે ભાઈ
શુક્રકોષ ઉત્પન્ન કરે અને શુક્રકોષને ફલન અંગ સુધી ફલન સ્થાન સુધી પહોંચાડે, આ આખી સિસ્ટમને છે એ નર પ્રજનન તંત્ર કહેવાય. બરાબર, નર પ્રજનન તંત્ર એટલે શુક્રકોષને ઉત્પન્ન કરે અને એને ફલન સ્થાન સુધી પહોંચાડે, આ આખી સિસ્ટમને નર પ્રજનન તંત્ર કહેવાય. આ નર પ્રજનન તંત્રમાં કોણ કોણ આવે? એકદમ 100% ટુ ધી પોઈન્ટ અહીંયા લખ્યું છે. કોણ ઉત્પન્ન કરે નર પ્રજનન કોષ? શુક્રપિંડ ઉત્પન્ન કરે. ક્યાં આવેલા હોય? ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય. કેમ વૃષણ કોથળીમાં એને જરૂર પડી? તો કે શુક્રકોષ ઉત્પન્ન થવા માટે તાપમાન કેવું જોઈએ? ઓછું. અને આ ઓછું તાપમાન એને શરીરની બહાર મળે એટલે શરીરની બહાર આવેલા હોય. શુક્રપિંડનો બીજો શું ધંધો છે? તો કે ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરવાનું. ટેસ્ટોસ્ટેરોનનું બીજું શું કામ છે? તો કે છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું નિયંત્રણ કરવાનું છે. પછી શુક્રકોષો બની ગયા, હવે તો કે શુક્રવાહિકાઓમાં જાય, શુક્રવાહિનીઓમાં જાય. શુક્રવાહિની છે એ મૂત્રાશય ભેગી થઈ જાય અને શરીરની બહાર શિશ્ન વાટે છે એ શરીરની બહાર સુધી પહોંચે. નરની અંદર મૂત્રનો માર્ગ અને પ્રજનન કોષોનો માર્ગ કોમન હોય એટલા માટે એને મૂત્રજનન માર્ગ કહેવાય. હવે શુક્રકોષો ઉત્પન્ન થયા, એ શુક્રવાહિનીમાંથી બહાર નીકળ્યા અને છેક શિશ્ન સુધી પહોંચ્યા. એની વચ્ચે 3 ગ્રંથિઓ આવે. એમાંથી 2નો ઉલ્લેખ આપણા પુસ્તકમાં છે, પ્રોસ્ટેટ અને શુક્રાશય. એની સિવાય ત્રીજી ગ્રંથિ છે એને કહેવાય બલ્બો યુરેથ્રલ, જેની વાત આપણે આપેલી નથી. આ બે શું કરે? તો કે પોતાનો સ્ત્રાવ એટલે કે પ્રવાહી એ શુક્રવાહિનીમાં ઠાલવે. આના કારણે શું થાય? તો કે પ્રવાહી માધ્યમ મળે એટલે સરળતાથી શુક્રકોષ છે તરી શકે અને એની સાથે સાથે એને પોષણ મળે. પોષણની કેમ જરૂર છે? તો કે ભાઈ બહુ દૂર જવાનું છે ને. ક્યાં જવાનું છે? તો કે યોનિમાં થઈ અને છેક ગ્રીવામાં થઈ, છેક ગર્ભાશયમાં થઈ અને છેક અંડવાહિની સુધી એને પહોંચવાનું છે. બરાબર, અને એટલા લાંબા ટ્રાવેલિંગ માટે એને એનર્જીની જરૂર પડે. એ કોણ આપે? પ્રોસ્ટેટ અને શુક્રાશયના સ્ત્રાવો આપે. શુક્રકોષ તો કે શુક્રકોષ એ નર પ્રજનન કોષ છે. સૂક્ષ્મ સંરચના હોય છે. એની સંરચનામાં એક પુચ્છ હોય અને આ રીતે છે એક શીર્ષ હોય. શીર્ષની અંદર છે આનુવંશિક દ્રવ્ય ભરેલું હોય, આની અંદર છે આનુવંશિક દ્રવ્ય ભરેલું હોય. અહીંયા આગળ એનું બધું એને એનર્જી મળે એવું થોડું ઘણું મિકેનિઝમ હોય અને આ પૂંછડી છે એના દ્વારા એ તરતો હોય. બરાબર, આ પૂંછડી છે એના દ્વારા શું કરે? એ તરતો હોય પૂંછડી દ્વારા. બરાબર, આવી રીતે શુક્રકોષ. તો પૂંછડીનું શું કામ છે? તો કે માદા પ્રજનન કોષ તરફ તરવામાં મદદ કરે. એનું કામ શું છે? તો કે એ આનુવંશિક દ્રવ્યને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે. બોલો, અહીં સુધી ખ્યાલ આવશે? એકદમ ટુ ધી પોઈન્ટ આમાં લખેલું છે. જે કાંઈ પણ બાબતો આપણે લખી છે એકદમ ટુ ધી પોઈન્ટ અહીંયા લખેલી છે. બરાબર, જેથી કરીને બધું કામ તમારું એકદમ ઓછા સમયમાં થાય એવો પ્રયત્ન કર્યો છે. હા, થોડુંક સમયના અભાવે અક્ષર થોડાક સારા વધારે મારા રહી ગયા છે, પણ કાંઈ વાંધો નહીં, તમને સમજાઈ જશે. PDF હું મોકલી દઈશ એટલે આરામથી. બરાબર, હાલો માદામાં આવી જાય. માદામાં શું હોય? તો કે અંડાશય હોય અથવા અંડપિંડ હોય. કોનું નિર્માણ કરે? તો કે અંડકોષનું નિર્માણ કરે. ભાઈ, બાળકીના જન્મથી હજારો અપરિપક્વ અંડપુટિકા એની અંદર રહેલી હોય, પણ જ્યારે યૌનારંભ આવે એટલે કે જ્યારે એ યુવાન અવસ્થામાં આવે ત્યારે છે એ આ અંડકોષો પરિપક્વ બને અને દર મહિને એક એક અંડપિંડ છે એ એક એક અંડકોષ ઉત્પન્ન કરે. આ અંડકોષ ક્યાં જાય? તો કે અંડવાહિની અથવા ફેલોપિયન ટ્યુબમાં જાય. 2 ફેલોપિયન ટ્યુબ આમ આવેલી હોય, આમ. બરાબર, આ ફેલોપિયન ટ્યુબ ભેગી થાય એટલે શું બને? તો કે ગર્ભાશય બને. બરાબર, આ આકૃતિ બધાને છે યાદ હશે? આકૃતિ બધા ફર્સ્ટ ક્લાસ બનાવતા શીખી જવાની છે ભાઈ. દરેક આકૃતિઓ આપણને બનાવતા આવડી જવી જોઈએ. તમે જો કેટલી સેકન્ડ થઈ કયો તો? આ બનાવતા આપણને કેટલી સેકન્ડ થઈ? જો એકદમ સરળતાથી અને ફટાફટ તમે બનાવી શકો. હે ને? થોડુંક આ તો નિરાતેથી દોર્યું હોય તો હરખું થાય, એમાંય કંઈ તકલીફ નથી. બરાબર, આ બની ગઈ આખું માદા પ્રજનન તંત્ર. અંડપિંડ, ફેલોપિયન નલિકા, ગર્ભાશય, યોની, ગ્રીવા, બધું આવી ગયું આમાં. ખબર પડી? બરાબર, તો આ રીતે આકૃતિ તમારે શીખી જવાની છે. તો આ 2 ફેલોપિયન ટ્યુબ છે એ જ્યાં ભેગી થાય ત્યાં જુઓ કેવા સરસ આપ્યા છે વિશેષણ. નાજુક સ્થિતિસ્થાપક નાસપતિના આકારનું, નાજુક સ્થિતિસ્થાપક નાસપતિ આકારની રચના જોવા મળે એને ગર્ભાશય કહેવાય. અને ગર્ભાશય છે એ ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે. બરાબર, ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે. બીજા પ્રકાશનમાંથી આપણે ભણાવી શકીએ, પણ હું એટલી તમને ગેરંટી દઉં છું કે આ જે મુદ્દાઓ જે રીતે અને જે
પ્રિસાઇઝલી અને જે એક્યુરેટલી લખેલા છે ને એ કોઈ પ્રકાશનમાં આપણને નહીં મળે. આજે થોડા ઉતાવળની અંદર અક્ષર આવા નીકળે છે, પણ એટલી મારી ગેરંટી છે કે કોઈ પણ પ્રકાશનના તમે ડાયરેક્ટ એવા પુસ્તકો બેટા ઉપાડશો ને તો સમાગમથી ભ્રૂણ એટલે તમે સમજો બેટા કે પેજ નંબર તમારું છે ને પેજ નંબર 124. આ પેજ નંબર 124માં આ બે પેરેગ્રાફ છે ને, જે પેજ નંબર 124ના બે પેરેગ્રાફ, બીજો અને ત્રીજો, આ બે પેરેગ્રાફના એક પણ પોઈન્ટને કાપ્યા વગર અને બધા જરૂરી પોઈન્ટ આવે ને બેટા એવી રીતે મેં લેવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, એને થોડુંક એવું લાગે તો આપણે ટાઈપિંગ કરી નાખશું. બરાબર, પણ એટલા માટે બીજો કાંઈ મને વાંધો નથી. બરાબર, તમે જેમાંથી કહો એમાંથી હું ભણાવી શકું, ટેક્સ્ટબુકમાંથી, આમાંથી તેમાંથી, પણ આ ખરેખર છેલ્લે તમને બહુ કામમાં આવશે. છેલ્લે ખરેખર આ બહુ કામમાં આવશે. તમે જાતે શોર્ટ નોટ બનાવો ને તો એના જેવું તો કાંઈ નથી. બરાબર, જાતે શોર્ટ નોટ બનાવો એના જેવું તો કાંઈ નથી, પણ ન બનાવી શકો તો આ અવેલેબલ છે. જો, સમાગમથી ભ્રૂણ, મૈથુન એટલે જાતીય સમાગમ થયું, શુક્રકોષો યોનિમાં દાખલ થયા, એ ઉપર તરફ વહન પામીને ક્યાં પહોંચી ગયા? અંડકોષો સુધી પહોંચી ગયા. શુક્રકોષ અને અંડકોષ ભેગા થયા અને એ ભેગા થયા એનું નામ આપ્યું આપણે ફલિતાંડ. ફલિતાંડનું શું થયું? કોષ વિભાજન થયું અને કોષનો જથ્થો બન્યો, ગુચ્છ બન્યું, એને નામ આપ્યું ગર્ભ. જો આ 4-5 લાઈન છે એ આ રીતે આપણી આવી ગઈ. સમાગમની ક્રિયા થઈ, શુક્રકોષ યોનિમાં આવ્યા, યોનિમાંથી પહોંચી ગયા અંડવાહિની તરફ, ન્યાયને મળી ગયું અંડકોષ, એ બે ભેગા થઈ ગયા, એમાંથી બની ગયું ફલિતાંડ, ફલિતાંડનું છે કોષ વિભાજન થયું, કોષ વિભાજનથી એક ગુચ્છ બન્યો, કોષનો જથ્થો બન્યો, એને નામ આપ્યું ગર્ભ. ગર્ભ છે એ ગબડતો ગબડતો ક્યાં આવે? ગર્ભાશયની દિવાલ ઉપર આવે. ગર્ભાશયની દિવાલ ઉપર એનું સ્થાપન થઈ જાય, એની અંદર અંગોનું નિર્માણ થાય અને એ બની જાય ભ્રૂણ. એ બની જાય ભ્રૂણ. ગર્ભનું સ્થાપન થાય, ગર્ભાશયની દિવાલ ઉપર થાય, ગર્ભનો વિકાસ થાય, અંગોનું નિર્માણ થાય અને શું બની જાય? ભ્રૂણ બની જાય. બરાબર, દર મહિને ગર્ભાશય છે ગર્ભ ધારણ કરવા માટે તૈયાર થાય. એના માટે શું કરે તો કે એની અંદરની દિવાલ જેને એન્ડોમેટ્રિયમ કહેવાય એને જાડી બનાવે અને ભ્રૂણને પોષણ આપવા માટે પુષ્કળ પ્રમાણમાં રુધિર ત્યાં આગળ છે એ ઠાલવે. અને આ વાત છેલ્લો મુદ્દો આપણો કે ભાઈ આ વાત થઈ. અને ભ્રૂણને પોષણ કઈ રીતે મળે? જો, ભ્રૂણને પોષણ ક્યાંથી મળે તો કે ભ્રૂણને પોષણ મળે માતાના રુધિરમાંથી. માતાના રુધિરમાંથી કઈ રીતે તો કે જો સાહેબ આ છે ને કોથળી, જેમાં છે આ બાળક આમ રહેલો હોય, આ રીતે આમ ઊંધો, બરાબર, આ રીતે રહેલો હોય બાળક, એમાં અહીંયા આગળ છે એ જરાયુ નામની રચના હોય, ડિસ્ક જેવી રચના હોય, જરાયુ નામની રચના. એમાંથી એક નાળ નીકળીને અહીંયા જતી હોય, અહીંયા પ્રવર્ધો આવેલા હોય. બરાબર, તો આ રીતે રકાબી જેવી રચના હોય જેને જરાયુ કહેવાય. રકાબી જેવી રચનાને જરાયુ કહેવાય. ભ્રૂણ તરફ એમાં પ્રવર્ધો હોય. પ્રવર્ધ એટલે સમજો કે પ્રવર્ધ એટલે નાના રૂછડા જેવી રચના. બરાબર, પ્રવર્ધો હોય. માતાની પેશીમાં રુધિર કોટરો પ્રવર્ધોને આચ્છાદિત કરે. માતાના શરીરમાંથી ભ્રૂણ કઈ કઈ વસ્તુ લે? ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો લે. અને એના માટે આ પ્રવર્ધો છે એ વિશાળ પ્રદેશ પૂરો પાડે. ભ્રૂણ દ્વારા ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય અને તેનો નિકાલ જરાયુના માધ્યમથી થાય. જો, બાળક પોષણ એ તે જરાયુમાંથી લે અને પોષણ કરીને ઉત્સર્ગ દ્રવ્યો કાઢે ને ભાઈ, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય, એ પણ માતાના રુધિરમાં જ કાઢે જરાયુના માધ્યમથી. સમજો, ગર્ભના વિકાસને છે 9 મહિના થાય અને જેવું ગર્ભ પરિપક્વ બને એટલે ગર્ભાશયની પેશીઓના લયબદ્ધ સંકોચનથી શિશુનો જન્મ થાય. લયબદ્ધ સંકોચનથી શિશુનો જન્મ થાય. જ્યારે અંડકોષનું ફલન નથી થતું ત્યારે શું થાય? આ પ્રશ્ન અથવા ઋતુસ્ત્રાવ સમજાવો, રજો દર્શન સમજાવો, રજો ધર્મ સમજાવો અથવા માસિક ધર્મ સમજાવો, એ બધામાં એક જ વસ્તુ લખવાની. બરાબર, અંડકોષ એક જો ફલન ન થાય તો અંડકોષ 1 દિવસ સુધી જીવતો રહે. અંડકોષ 1 દિવસ સુધી જીવતો રહે એની પહેલા શું થયું હોય તો કે એક અંડકોષ દર મહિને મુક્ત થતો હોય. એના પોષણ માટે ગર્ભાશય છે એ તૈયાર થાય. એની અંદરની દિવાલો જેને એન્ડોમેટ્રિયમ કહેવાય એ માસલ બને. ગર્ભને પોષણ આપવા માટે જરૂરી હોય. પણ હવે ગર્ભ તો રહ્યું નથી તો ફલન થવાથી આ ફલન ન થયું એટલે અંતઃ આવરણની જરૂર છે નહીં. અને એટલા માટે અંતઃ આવરણ છે ધીરે ધીરે તૂટી જશે અને યોનિ માર્ગમાંથી રુધિર તેમજ શ્લેષ્મ રૂપે બહાર નીકળશે. આવી પ્રક્રિયા 1 મહિનાનો સમયગાળો લે, એટલે કે 28 થી 32 દિવસ સુધીનો સમયગાળો રહે. એટલા માટે એને આપણે માસિક ચક્ર કીધું અથવા ઋતુસ્ત્રાવ કીધું અથવા રજોધર્મ કીધું. અને આ કચરો બહાર નીકળવાની પ્રક્રિયા 2 થી 8 દિવસ સુધી ચાલે. આ પ્રક્રિયા છે એ 2 થી 8 દિવસ સુધી ચાલે. જરાયુ એટલે ધ્રુતિબેન માતાના ગર્ભમાં આવેલી એવી રચના કે જે બાળકને પોષણ આપે.
બરાબર. માતાના ગર્ભમાં આવેલી એવી રચના જે બાળકને પોષણ આપે એનું નામ આપ્યું આપણે જરાયું. સમજાણું? બરાબર. આ ખ્યાલ આવી ગયો? યશભાઈ, પીડીએફ ની અંદર મોટા બધા પ્રશ્નો આવી ગયા, પણ તમે સમજો કે પુસ્તકમાં કેટલા બધા પેજ લખ્યા છે, એને આપણે જે 11 પેજમાં લઈ આવ્યા. તો નાની નાની ડિટેલ, ક્રિટિકલ ડિટેલ તમે આના ઉપરથી વિચારી શકો તો બહુ સારું. બાકી સમજીને કામ કરો તો આ મોર દેન સફિશિયન્ટ છે. આ તમને આગળના સમયે, બરાબર, એટલે કે આપણે 26 તારીખે બપોરથી શરૂ કરી અને 28 તારીખે હું તો કહું આના જેવું વાંચવા જેવું કાંઈ નથી. આનાથી વિશેષ તમે કાંઈ નહીં વાંચી શકો. અને એક પ્રશ્ન હવે આપણો બાકી રહ્યો છે. એક પ્રશ્ન કયો છે? પેજ નંબર 125 ઉપર. એ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય રીતો. આ બહુ અગત્યનો પ્રશ્ન છે. ગર્ભ નિરોધનની કેટલી રીતો છે? તો કે 3 રીતો છે. પહેલી રીત કઈ? તો કે યાંત્રિક રીત. યાંત્રિક રીતમાં શું હોય? તો કે એમાં હોય નિરોધ, કોપરટી. બરાબર, આ યાંત્રિક રીત છે. બરાબર, નિરોધ અને કોપરટી એ યાંત્રિક રીત છે. બીજી કઈ હોય? તો કે રાસાયણિક અથવા દવાઓ. એની અંદર શું આવે? તો કે એવી દવાઓ આવે જે અંતઃસ્ત્રાવોના સંતુલનમાં ફેરફાર કરે. અંતઃસ્ત્રાવોના સંતુલનમાં ફેરફાર કરે અને જેના કારણે છે એ માસિક ચક્ર છે એ ખોરવાય. બરાબર. અને ત્રીજું એને કહેવાય શસ્ત્રક્રિયા. શસ્ત્રક્રિયા એટલે શું? તો કે ભાઈ શુક્રવાહિની અથવા અંડવાહિની એને અવરોધી દો. અને એને તમે અવરોધશો એટલે શુક્રકોષ કે અંડકોષ નીકળી નહીં શકે. શુક્રકોષ કે અંડકોષ છે એ નીકળી નહીં શકે. દેખાય છે બેટા શું લખેલું છે? ખ્યાલ આવે છે બધાને? દેખાય છે? ડિટેલમાં નથી લખ્યું મેં. 3 રીતો અહીંયા લખેલી છે. કઈ 3 રીત છે? યાંત્રિક રીત, એમાં શું આવે? નિરોધ અને કોપરટી. કોપરટીનો ગેરફાયદો શું થાય? કે ભાઈ કોપરટીના કારણે એ ગર્ભાશયની અંદર સોજો આવવાનું એવું બની શકે. એનું ડિસ્પ્લેસમેન્ટ, ટૂંકમાં હલનચલન થઈ જાય એવું બની શકે. પછી દવાઓના ઉપયોગથી અંતઃસ્ત્રાવોના સંતુલનમાં ફેરફાર થાય, એના કારણે થઈ શકે. અને શસ્ત્રક્રિયા એટલે ઓપરેશનમાં શું કરે? તો કે શુક્રવાહિની અને અંડવાહિની એને અવરોધી દે. બરાબર. આ પ્રશ્ન બહુ અગત્યનો છે. અને બીજો એક ટૂંકો પ્રશ્ન અહીંયા તમે જોઈ લો. એ આપેલો છે આપણને પહેલા પેરેગ્રાફની અંદર. જીવાણુથી કયા રોગો થાય? તો કે ગોનોરિયા અને સિફિલિસ. અને વાયરસથી કયા રોગો થાય? તો કે મસા અને HIV એડ્સ. આ એક માર્કમાં છે એ પૂછાય. હા, કોપરટી એટલે આંકડી. બરાબર, કોપરટી એટલે આંકડી. હા, ઓકે, ખ્યાલ આવશે બેટા? બરાબર. તો આટલું કામ આપણે અત્યારે રાખીએ છીએ. આનું રિવિઝન તમે ફટાફટ કરી લેજો. હા, એની પીપીટી બનાવી નાખીએ એવું કરીએ યશભાઈ. હવે કરી નાખીએ આપણે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.